જય શ્રી કૃષ્ણ. સિદ્ધાસન કર્યા બાદ હવે આવશે મંત્ર જાપ માટે અગત્યની વસ્તુ માળા. તો લક્ષ્મીની પ્રાપ્તિ માટે કમર કાકડીની માળા સર્વશ્રેષ્ઠ છે. ત્યારબાદ પીળા ઊનના મણકાની માળા અથવા તો પીળા રંગની મોતીની માળા, સ્ફટિકની માળા, શંખની માળા. આ માળાઓથી જો આપ મંત્ર કરશો તો તે જલ્દી સિદ્ધ થાય છે. મિત્રો, સૌપ્રથમ તો માળાને સિદ્ધ કરવી પડે, એટલે કે સ્વચ્છ પાણીથી પહેલાં એને ધોવી, ત્યારબાદ દૂધથી ધોવી, ત્યારબાદ તેને ગુલાબજળથી ધોવી, ત્યારબાદ તે માળા ઉપર ગુલાબની પાંખડીઓ મૂકી અને 1008 જે મંત્ર છે તે ઓમ સ્વર્ણાદિ મહાભગવતી કામરૂપિણી મમ સર્વકાર્ય સિદ્ધ કરોમિ અસીમિત દ્રવ્ય પ્રાપ્તિ મહાલક્ષ્મી નમઃ. આ મંત્રનો 1008 વાર મંત્ર કર્યા બાદ આ માળા ઉપર તમે કોઈ પણ મંત્ર કરશો તો આ માળા સિદ્ધ થયેલી છે, એટલે તમારા જે મંત્ર છે તે બીજા પણ ઝડપથી સિદ્ધ થશે અને તમારી સર્વ મનોકામના પૂર્ણ થશે. જય શ્રી કૃષ્ણ.